સિલ વિસ્તારમાં પોલીસે અચાનક સર્ચ ઓપરેશન હાથ ધર્યું। વલસાડ શહેરના અબ્રામા અને મોગરાવાડી વિસ્તારમાં પોલીસે ફ્લેગ માર્ચ કર્યું અને ઘરમાં રહેતા મકાન માલિક કે ભાડુઆતના ઓળખ માટે દસ્તાવેજોની પણ ચકાસણી કરી હતી। 2 દિવસ અગાઉ વલસાડના રેલવે સ્ટેશન વિસ્તારમાં 2 જૂથો વચ્ચે સામાન્ય બાબતે બબાલ થઈ। ત્યારબાદ પોલીસ સતર્કતા દાખવી રહી છે અને આગામી સમયમાં બકરી ઈદ અને રથયાત્રા સહિતના તહેવારો પણ આવી રહ્યા છે, જેથી પોલીસ અત્યારથી જ એક્શન મોડમાં છે। તહેવારો દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને અસામાજિક તત્વોની ઓળખ કરવાની પણ તપાસ હાથ ધરાશે। તો અબ્રામા અને મોગરાવાડીમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। અગાઉ 2 જૂથ વચ્ચે અહીંયા બવાલ પણ થઈ ચૂકી છે, ત્યારે રથયાત્રા અને બકરી ઈદને ધ્યાનમાં રાખીને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે પોલીસ એક્શન મોડમાં છે, ચેકિંગ કરી રહી છે। ગોધરા શહેરની મધ્યમાંથી પસાર થતી મેસરી નદીને લઈને વિવાદ સર્જાયો છે। મેસરી નદીની જાળવણીના અભાવે હાલ સ્થિતિ જાહેર ઉકરડો બનવા સાથે નદી નામશેષ થવાના આરે આવી ગઈ। મેસરી નદીની દિન પ્રતિદિન થઈ રહેલી દુર્દશાની ચિંતા કરી વારંવાર પ્રકૃતિ પ્રેમીઓ દ્વારા રજૂઆતો કરાય છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ દરકાર કરવામાં આવતી નથી એવો આક્ષેપ થઈ રહ્યો છે। નદીમાં આડેધડ કચરો અને દૂષિત પાણી ઠાલવવામાં આવી રહ્યો છે। અગાઉ આ મામલે સીએમને રજૂઆત કરતા 200 કરોડ ફાળવણી કરાઈ હતી। મુખ્યમંત્રીએ હૈયાધારણા આપ્યા બાદ જોકે હજુ પણ મેસરી નદીમાં સફાઈને લગતી બાબતની કોઈ જ હિલચાલ જોવા નથી મળતી, જેથી શહેરીજનો મેસરી નદીને પુનર્જીવિત કરી સાબરમતી નદીની જેમ રિવરફ્રન્ટ બનાવવામાં આવે તેવી માંગણી કરી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે મેસરી નદીની હાલત જુઓ તો કેટલી બદતર છે, તમે તસવીરોમાં જોઈ શકો છો, જેના કારણે દર ચોમાસામાં આસપાસના વિસ્તારમાં પાણી ભરાઈ જતા હોય છે। હાલ રોગચાળો પણ વકરી રહ્યો છે। શહેરની જે નદી છે એ અત્યારે કચરો ઠલવાવાના કારણે, તેમાં ગટરનું ગંદુ પાણી ઠલવાવાના કારણે ખૂબ જ ગંદી થઈ ગઈ છે અને તેના કારણે રોગચાળો ફાટી નીકળવાની પણ ઘણી બધી શક્યતાઓ અત્યારે વધી ગઈ છે। હવે ચોમાસાનો સમય આવી રહ્યો છે। ચોમાસામાં નદીમાં પાણી આવશે અને વહી જશે। જો આ નદી પર ચેકડેમ બનાવવામાં આવે, આ નદીને સાફ કરવાની પ્રયાસો કરવામાં આવે તો ખરેખર આ નદી એ લોકો માટે લાભદાયક થઈ શકે છે। વચ્ચોવચ મેસરી નદી આવેલી છે, એની હાલ કન્ડિશન એકદમ મૃત જેવું થઈ ગઈ છે, તો એને સુધારો થાય અને એનું કામગીરી અગારી થાય, એનું પ્યોરિફિકેશન અને બ્યુટિફિકેશન થાય તો વધારે સારું। જેમ અમદાવાદમાં રિવરફ્રન્ટ આવ્યું છે, એમ આપણા ગોધરામાં પણ આ સ્થળ એવું બની જાય કે લોકો આવીને મજા માણી શકે, એક મનોરંજન તરીકે અને બેસી શકે, એન્જોય કરી શકે, એ રીતે આવે તો બહુ સારું। મામૂલી વરસાદમાં આ બધા બ્લોકેજના કારણે નદીમાં જે આજુબાજુ પાણી કિનારામાંથી અનેકવાર પહેલા પૂર પણ આવી ચૂક્યા છે, જાનમાલની ખુવારીઓ પણ થઈ છે। એ થઈ જો ખરેખર આ ફ્લો વ્યવસ્થિત પ્રવાહ વહી જાય એવી રીતે કરવામાં આવે, એટલા માટે નગરપાલિકાને, સ્થાનિક સંસદ સભ્યોને, માનનીય જિલ્લા કલેક્ટર સાહેબને અનેકવાર અમે આવેદનપત્રો પાઠવ્યા છે। હમણાં પણ અમે આવેદનપત્ર આપીને આવ્યા છીએ। ડુંગરની નજીક આવેલ ઇન્દ્રેશ્વર મહાદેવના મંદિરના નવીનીકરણમાં વન વિભાગ દખલ દેતા વિવાદ સર્જાયો છે। જોગણિયા ડુંગરની નજીક ઇન્દ્રેશ્વર મહાદેવની અતિ પૌરાણિક જગ્યા આવેલી છે, તેના પટાંગણમાં આવેલ ગાયત્રી મંદિર હાલ નવનિર્માણની રાહ જોઈ રહ્યું છે, કેમ કે જૂનાગઢ વન વિભાગ આ મંદિરના નવીનીકરણમાં રોડા નાખી રહ્યું હોય એવો મંદિરના મહંતનો આક્ષેપ છે। ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર એટલે પુરાણ પ્રસિદ્ધ મંદિર। અહીં અનેક દેવ સ્થાનો આવેલા છે, તેમાં ખાસ કરી અહીંનું ગાયત્રી મંદિર એટલે ભક્તોની આસ્થાનું કેન્દ્ર। આ મંદિર જર્જરિત થતાં અહીંના મહંત દ્વારા નવીનીકરણ માટે તોડી પાડવામાં આવ્યું। હવે વન વિભાગ કહે છે જમીન જંગલ ખાતાની છે, તમે ત્યાં મંદિરનું પુનઃ નિર્માણ કરી શકો નહીં, જેના કારણે હાલ માતાજી ખુલ્લામાં બિરાજમાન છે। વિકાસ કરવા માટે એના મંદિરને તોડ્યું હતું। ત્યારબાદ એમ કહેવાય કે જંગલ ખાતાવાળા એમ કે ભાઈ અમારી માલિકીની અંદર આ જમીન આવે, તો આ લોકો મંજૂરી નથી આપતા। વન વિભાગવાળાની અવરચંડાઈ છે। ભાઈ ગુજરાત સરકારે એમ કહેવાય કે ગુજરાતના સીએમએ જો આ જગ્યાને 5 કરોડ રૂપિયા વિકાસ માટે આપ્યા હોય યાત્રાધામના માધ્યમથી, તો ખરેખર વન વિભાગને આવું આડોડાઈ ન કરવી જોઈએ। તો બીજી તરફ મનપાનું કહેવું છે કે 5 કરોડની ગ્રાન્ટ પવિત્ર યાત્રા ઢાંક વિકાસ બોર્ડ દ્વારા મંદિર અને અન્ય વિકાસ કામો માટે ફાળવાઈ છે। પહેલા મંદિર હતું ત્યાં જ નવનિર્માણ કરવાનું છે, પણ વન વિભાગ અભયારણ્યનું બહાનું બતાવી રહ્યું છે। અમે સમગ્ર મામલે ઉપર રજૂઆત કરીશું। વહેલી તકે ગાયત્રી મંદિર અને તેવા પ્રયાસો હાથ ધરવામાં આવશે। હાલ ઇકો સેન્સિટિવ અને સેન્ચ્યુરી જાહેર થવાને કારણે હાલ ફોરેસ્ટ ખાતા અને જે ઇન્દ્રેશ્વરની જગ્યા છે એની વચ્ચે વિવાદ છે, એટલે ગાયત્રી મંદિરનું કામ કરવામાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા અવારનવાર રોકવામાં આવે છે।
હાલ એની રજૂઆત સરકારશ્રીમાં કરેલ છે, એટલે આવનારા દિવસોમાં એનો નિર્ણય આવશે એટલે ગાયત્રી મંદિરનું કામ શરૂ થશે. આ 100 થી વધુ સ્કૂલ રિક્ષા તેમજ સ્કૂલ વાનના ચાલકોએ હડતાળ પાડી. આરટીઓ વિભાગ દ્વારા 13 વાહનોને મસમોટી રકમનો દંડ ફટકારી 2 સ્કૂલ બસ ડિટેન કરવામાં આવતા રોષ ભરાયેલા સ્કૂલ વાનના ચાલકોએ હડતાળ પાડી હતી. વિદ્યાર્થીઓને શાળાઓમાં લેવા મૂકવા માટે વાલીઓમાં દોડધામ મચી હતી. સ્કૂલ રિક્ષા અને સ્કૂલ વાનના ચાલકોને પરમિટ સહિતની જરૂરી કાર્યવાહી પૂર્ણ કરવા થોડો સમય આપવામાં આવે તેવી માંગણી કરાઈ. તંત્ર દ્વારા આ અંગે જો કોઈ નિર્ણય કરવામાં નહીં આવે તો સ્કૂલ વાન તેમજ રિક્ષાના ચાલકો દ્વારા અચોક્કસ મુદતની હડતાળ કરવાની ચીમકી આપવામાં આવી. આરટીઓ માંથી અમને 15,000 10,000 એવા અલગ અલગ મેમા આપેલા છે, બરોબર. તો અમે રજૂઆત અહીંયા કલેક્ટર ઓફિસે કરવા આવ્યા છીએ અને આવેદન પત્ર આપવા આવ્યા છીએ કે અમને કલેક્ટરશ્રી દ્વારા કંઈક છૂટછાટ આપે અને અમને થોડોક ટાઈમ આપે કે અમે અમારા પેપર વર્ક કે બીજું કંઈક ફાયર સેફટીનું એ અમે કરી શકીએ. હવે અમે રાહ જોઈ રહ્યા છીએ કે એનો શું ચુકાદો આવે છે. એ પ્રમાણે ત્યાં સુધી નિર્ણય આનો કોઈ નહીં આવે ત્યાં સુધી આ હડતાલ યથાવત રાખવાનું રહેશે. મોરબીમાં સ્કૂલ વાહન એસોસિએશન દ્વારા કલેક્ટર અને એસપીને આવેદનપત્ર આપી રજૂઆત કરી. મોરબી આરટીઓ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવતા વાહન ચાલકોએ કડક કાર્યવાહી સામે વિરોધ વ્યક્ત કર્યો. નાના વાહન ચાલકોને હજારો રૂપિયાનો દંડ કરવામાં આવતા વિરોધ નોંધાવ્યો. નવા નિયમો લાગુ પાડવા માટે સમય આપવા માટેની માંગ પણ એસોસિએશન દ્વારા કરવામાં આવી છે. સ્કૂલ વાહન ચાલકો પોતાના વાહનો સાથે મોટી સંખ્યામાં કલેક્ટર કચેરીએ પહોંચીને રજૂઆત કરી અને ટેક્સી પાસિંગ માટે શાળા તરફથી તેમના લેટર હેડ પર લેખિતમાં આપવામાં આવ્યું નથી, જે બાબતે મદદ કરવા રજૂઆત કરાઈ છે. ઘર ચલાવવું જરૂરી હોવાથી વાન દીઠ 14 વિદ્યાર્થીઓને રાખવાની મંજૂરી આપવામાં આવે તેવી માંગ સાથે સ્કૂલ વાહન ચાલકોએ વિરોધ નોંધાવ્યો હતો. અમને મર્યાદા આપે, થોડોક સમયની મર્યાદા આપે તો અમે ટેક્સી પાસિંગ કરાવી શકીએ. કારણ કે સ્કૂલ વાહનના જે ચાલકો છે એ બધા મધ્યમ વર્ગમાંથી આવતા હોઈએ. તાત્કાલિક કોઈ પાસે નાણાકીય વ્યવસ્થા ન હોય, સરકારશ્રી અમને થોડીક સમયની મર્યાદા આપે તો અમે આ નિયમ સાથે સહકાર પ્રેમથી બધા સાથે મળવા તૈયાર છીએ. અમારે 200 જણા જે રહ્યા એને અત્યારે કરાવવું છે, પણ આરટીઓ કોઈ પહોંચી વળતી નથી અને આરટીઓ થોડીક છૂટ આપે કે ભાઈ જે આ 4 છોકરા ને 8 છોકરા થોડીક બાંધછોડ આપે ને તો અમારે બધા વાહન વાળાને હાલવું છે, કાયદેસર હાલવું છે. વીમો ભરી, ટેક્સ ભરીને, આરટીઓ પાર્સિંગ કરીને બધું કમ્પ્લીટ કરીને હાલવું છે. ટેક્સી પાર્સિંગ કરવું છે, પણ આરટીઓ વાળા અત્યારે આ 200 જણાને કરી શકશે. વિદ્યાર્થીઓ પણ હેરાન ન થાય એ પણ જરૂરિયાત છે અને નાના માણસોને રોજીરોટી મળે એ પણ જરૂરિયાત છે. પણ તંત્રને પણ થોડીક તો જવાબદારી હોય છે કે આવું કાલ સવારે બને તો તંત્ર ઉપર માછલા ધોવાતા હોય છે. એટલે એને નિયમ પ્રમાણે જે પણ જરૂરિયાત છે એની આપણે એને હેલ્પ કરશી અને જે એની માંગણી છે એ લેખિત આજે આપવાના એનો રસ્તો કાઢી દેશે. ડોક્ટર મનસુખ માંડવિયા પોરબંદર લોકસભા વિસ્તારની મુલાકાતે પહોંચ્યા. પોરબંદર લોકસભાના સાંસદ બન્યા બાદ પહેલીવાર પોરબંદર પહોંચેલા ડોક્ટર મનસુખ માંડવિયાએ ગાંધી જન્મભૂમિ કીર્તિ મંદિરની મુલાકાત કરી હતી. કીર્તિ મંદિર ખાતે ગાંધીજી કસ્તુરબાના તૈલીચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. મનસુખ માંડવિયા પોરબંદરમાં લોકસભાના સાંસદ બન્યા બાદ પહેલી વખત પહોંચ્યા. ત્યાં તેમણે કીર્તિ મંદિરની મુલાકાત લીધી. તેમની સાથે અર્જુન મોઢવાડિયા કે જેઓ પોરબંદરના ધારાસભ્ય પણ છે અને બાય ઇલેક્શનમાં તેઓ જીત્યા છે, તેઓ પણ તેમની સાથે ઉપસ્થિત રહ્યા અને સાથે પોરબંદર જિલ્લાના ભાજપના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા. આખી 2000 કરોડનું જમીન કૌભાંડને લઈને કોંગ્રેસ નેતા દર્શન નાયકનો આરોપ છે કે સમગ્ર કૌભાંડમાં કલેક્ટરને સસ્પેન્ડ કરાયા છે. કલેક્ટરની પાછળ કોઈનો હાથ હોઈ શકે છે એવું તેમણે જણાવ્યું હતું. સવાલ તો એ છે ને કે સરકારી પડતર જમીન ગણોતિયાના નામે બારોબાર થઈ શકે અને જો આ થઈ છે તો પછી કોઈ મોટા વ્યક્તિનું પીઠબળ હોઈ શકે એની પાછળ. સંધ્યાજી, તમારી વાત સાથે સંમત છું કે બદલીના 1 દિવસના ઓર્ડર પહેલા જ્યારે જેની લાંબી સરકારી કારકિર્દી કલેક્ટર તરીકેની બાકી હોય ત્યારે કોઈ આવો 2000 કરોડની સરકારી જમીન વેચી મારવાનું કોઈ હિંમત દાખવી ન શકે. પરંતુ 100% આ જમીનની સાથે સુયોજિત આયોજન કરીને જે જમીન આજે 50 વર્ષથી સરકારી સીડ પડતર તરીકે એક કલેક્ટર શ્રી હુકમ કરે કે સરકારી સીડ પડતર છે અને બીજો કલેક્ટર સરકારનો મુજીમદાર જેમણે સરકારના હિતની, સરકારના કોડ ઓફ કન્ડક્ટની પાલન કરવાનું છે અને સરકાર એક મહેસૂલી કાયદો એક બનાવ્યો છે કે કોઈ પણ સરકારી ગોચર હોય
ખારા ખરાબીની જમીન હોય એનું દર વર્ષે મોનિટરિંગ કરીને જે તે તાલુકા માટે એનો રિપોર્ટ મંગાવીને કલેક્ટરે સરકારને મોકલવાનો હોય છે. પરંતુ આ સરકારના કલેક્ટરે જ જ્યારે આવી સરકારી જમીન વેચવાનું કાવતરું હોય તે સુઆયોજિત કાવતરું હતું અને એ કાવતરાના ભાગરૂપે એમણે આ કોઈ રાજકીય આગેવાનના મેળાપીપણામાં અને જમીનની સાથે સંકળાયેલા મોટા સુરત શહેરના માથાઓની સાથે મળીને કરોડો રૂપિયાનું જમીન, સરકારી જમીન આંચકી લેવાનું કે એના નામે કરીને વેચી મારવાનું જે આ કૌભાંડ કર્યું છે એ ચોક્કસ દેખાઈ આવે છે. કોઈ પણ રાજકીય આગેવાન એ આની સાથે આ જમીનની ખરીદી સાથે કે કોઈ એની સાથે સંકળાયેલી એવી માહિતી નથી, પણ જે પ્રકારની માહિતી છે લોકોમાં જે ચર્ચા છે સુરત શહેરમાં ને સમગ્ર ગુજરાતમાં છે કે 2000 કરોડ રૂપિયાનું જમીનનું કૌભાંડ ફક્ત એક કલેક્ટર એક દિવસના બદલીના પહેલા કોઈ પણ રાજકીય પોતાના માથા પર હાથ મૂકો આકાની વગર સરકારના જે કોઈ જવાબદારો કે જે કોઈ હોય એની સંમતિ વિના કોઈ પણ અરજ શક્ય નથી એવું સ્પષ્ટ મારું માનવું છે. કાઉન્સિલરના પ્રવાસનો એક વિડીયો વાયરલ થયો જેમાં કાઉન્સિલરો દ્વારા ભગવાન શિવના ભજન પર ડાન્સ કરવામાં આવી રહ્યો છે. અજાણ્યા શખ્સે આ વિડીયો એડિટ કરીને વાયરલ કર્યો હતો. વિડીયોમાં પીલે પીલે ઓ મેરે યારનું ગીત મૂકી વાયરલ કરવામાં આવ્યું. દાહોદ નગરપાલિકાના બળવાખોર સભ્યનો પણ ઉલ્લેખ કર્યો હતો. કાઉન્સિલરોની છબી બગડી હોવાથી પૂર્વ પ્રમુખ રીના પંચાલે દાહોદ સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. એક નાનકડા વેકેશનમાં ગયા હતા અને ત્યાં અમે બધા ગરબા અને ભગવાન મહાદેવજીનું એક ગીત હતું એના પર નૃત્ય કરી રહ્યા હતા. એ વિડીયોને એડિટ કરી અને બહુ ગંદી રીતે વાયરલ કરવામાં આવ્યો છે, જેના થકી અમારી ભારતીય જનતા પાર્ટીની છબી ખરાબ થઈ છે, અમારી પોતાની છબી ખરડાઈ છે. તો આવા ઈસમ સામે જલ્દીથી જલ્દી કાયદાકીય પગલાં લેવાય એના માટે અમે એસપી સાહેબને પણ મળ્યા છે. ઝોન દુર્ઘટના મુદ્દે સરકાર ઉઠાવશે મોટા પગલા. હાઈકોર્ટની ફટકાર બાદ સરકાર રચશે નવી કમિટી. શહેરી વિકાસ વિભાગના વડાની આગેવાનીમાં રચાશે કમિટી. આ કમિટી ઉચ્ચ અધિકારીઓની પણ તપાસ કરશે. આગામી રવિવાર સુધીમાં સરકાર કરી શકે છે કમિટીની જાહેરાત. નવી કમિટીમાં ડીજીપીથી લઈને અન્ય અધિકારીઓને થઈ શકે છે સમાવેશ. અંદાજિત 5 થી 7 સભ્યોની આ નવી કમિટી હોઈ શકે છે. જો તમે ટ્રાફિકના નિયમો તોડ્યા તો સમજો તમારું લાયસન્સ કેન્સલ થઈ જશે. સુરત શહેરમાં ટ્રાફિકની મોટી સમસ્યા છે. કોઈ પણ વ્યક્તિ ફાવે તેમ વાહનો હંકારે છે, જેના કારણે અકસ્માત અને ટ્રાફિક જામની સમસ્યા વધી રહી છે. હવે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મોટું નિવેદન આપ્યું. સુરત ટ્રાફિકને લઈ પોલીસને સૂચન કર્યું છે કે સતત ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા લોકોના લાયસન્સ રદ કરો. 4000 થી પણ વધુ લોકોના લાયસન્સ રદ કરવા હુકમ કર્યો છે. રોંગ સાઈડ જતા લોકોના લાયસન્સ રદ થશે. 51 થી 100 વખત નિયમ તોડનાર 4100 લોકોના લાયસન્સ રદ કરાશે. 101 વારથી વધુ વાર નિયમોનો ભંગ કરતા 1500 થી વધુના લાયસન્સ રદ કરવા સૂચના આપી દેવાઈ છે. એકસો ને એક વાર નિયમ તોડનાર લોકો 1751 લોકો છે. આ 1751 લોકો અને 4931 લોકોના લાયસન્સ રદ કરવાની કાર્યવાહી કરવાની સૂચના આજે આપવામાં આવી છે. એને હુકમો અંગે આજે થશે મોટા ખુલાસા. દાહોદ પોલીસ કરશે આજે મોટા ખુલાસા. વધુ મોટા આરોપીઓની ધરપકડ પણ થઈ શકે છે. નકલી હુકમો મામલે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. ખેતીલાયક જમીનોના નકલી હુકમો બનાવી કૌભાંડ આચરવામાં આવતું. પોલીસે 2 ફરિયાદ નોંધીને 3 લોકોની ધરપકડ કરી છે. આરોપીઓને જેલ હવાલે કરાયા છે. શૈશવ પરીખની વધારે રિમાન્ડ માટે ફરી ધરપકડ કરાઈ છે. કોર્ટે આરોપીના રિમાન્ડ મંજૂર કર્યા છે. રિમાન્ડ દરમિયાન વધુ કેટલાક ખુલાસાની પણ શક્યતા છે. રિમાન્ડ દરમિયાન અલગ અલગ માહિતીઓ મળી રહી છે. એ માહિતીઓ મુજબ અલગ અલગ પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી હાલમાં ચાલુમાં છે, જે પોઝિટિવ પ્રોગ્રેસ ચાલી રહી છે. એવિડન્ટરી વેલ્યુ પણ એમની સારી એવી ચાલી રહી છે. આ સિવાય અન્ય ગુનામાં સંડોવાયેલા આરોપીઓ છે એ બાબતે પણ અમુક હિન્ટ મળી રહી છે, માહિતી મળી રહી છે, પરંતુ તપાસ હાલમાં ચાલુ હોય એ બાબત હું હાલમાં ડિસ્ક્લોઝ નહીં કરી શકું. અત્યારે તે જમીન પર ન્યૂઝ 18ની ટીમ આવી પહોંચી છે અને આપ જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે સાઈ સિટી નામનું જે એક સોસાયટી ઊભી કરી દેવામાં આવી છે, બહાર દુકાનો પણ નીકાળી દેવામાં આવી છે. જે ખેતીલાયક જમીન હોય છે તેને નકલી હુકમો કરી અને તેને બિન ખેતીલાયક બનાવવામાં આવ્યું હતું અને ત્યારબાદ જે તમામ જે કૌભાંડને આચરવામાં આવ્યું હતું, જેમાં હાલ પોલીસ દ્વારા 2 અલગ અલગ ફરિયાદના આધારે 3 વ્યક્તિઓની ધરપકડ કરી હતી, જેમાં હારૂન ઝકરિયા અને મુખ્ય આરોપી શેષવની પણ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ વધુ
પૂછપરછ માટે તેઓના રિમાન્ડ પણ માંગવામાં આવ્યા હતા. ત્યારે તેઓને 9 દાડાના રિમાન્ડ આપવામાં આવ્યા હતા અને 9 દાડાના રિમાન્ડ દરમિયાન વધુ નામો ખુલી શકે તેવું એક વાત ચાલી રહી છે. જ્યારે કહી શકાય કે આ 9 દાડાના રિમાન્ડ દરમિયાન શું કયા મોટા મોટા નામો ખુલશે તે તો અત્યારે જોવું રહ્યું. સૌરભ ગેહલોત, ન્યૂઝ 18 ગુજરાતી, દાહોદ. ના સરપદળ ગામનો પુલ બેસી ગયો. રાજકોટ પંથકમાં પાછલા 2 દિવસથી વરસાદી માહોલ જામ્યો. સતત વરસાદ વરસી રહ્યો છે તેવામાં પડદરીના સરપદળ ગામનો પુલ અચાનક બેસી ગયો. નદીમાં વરસાદી પાણીનો પ્રવાહ છે. વરસાદના સમયે પુલ બેસી જવાના કારણે અલગ અલગ 8 થી 10 જેટલા ગામને અસર પહોંચશે. વધારે વરસાદને કારણે પુલનો કેટલોક ભાગ બેસી ગયો હોવાનું લોકોનું કહેવું છે. હાલ વાહન વ્યવહારને અસર પહોંચી છે. 2 અલગ અલગ તસવીરો આપણે બતાવી રહ્યા છીએ. સરપદળ ગામનો જે પુલ છે બેસી ગયો છે, તૂટી ગયો છે. 8 થી 10 જેટલા ગામને આ પુલ જોડે છે. અહીંથી અવરજવર થાય છે, પરંતુ હવે આ પુલ બેસી જવાના કારણે લોકોની હાલાકી વધવાની છે. પાસેનો આ બનાવ છે જે સીસીટીવીમાં પણ કેદ થઈ ગયો. ચાલુ વીજ પોલ બાઇક ચાલક પર પડ્યો. રોડ પર વીજ પોલ ધરાશાયી થયો અને વાહન ચાલકોના જીવ તાળવે ચોંટ્યા. ચાલુ વીજ પોલ તૂટતા આસપાસના રહીશોમાં દોડધામ મચી ગઈ. બનાવમાં ઘાયલ બાઇક ચાલકને આંખમાં ઈજા પહોંચી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. રોડ પાસે વીજ પોલ જોવાય તો રહેજો સાવધાન. 2 અલગ અલગ તસવીરો આપણે બતાવી રહ્યા છીએ. પહેલી તસવીરમાં જ્યારે આ વીજ પોલ બાઇક ચાલક પર પડ્યો હતો ત્યારની તસવીર છે અને આસપાસ મોટી સંખ્યામાં લોકો પણ જોવા મળ્યા. પ્રત્યક્ષદર્શીએ બનાવની કહાની પણ જણાવી. ભારે પવનને કારણે વીજ પોલ તૂટ્યો હતો. શું આ વીજ વિભાગની બેદરકારી છે? ચાલુ વીજ પોલ તૂટ્યો અને મોટી દુર્ઘટના ટળી ગઈ. જે સીસીટીવી છે તેમાં પણ જોઈ શકો છો આખી ઘટના કેદ થઈ છે. વિસ્તારમાં હું મેડિકલ સ્ટોર બેઠો હતો 7:20 ની આસપાસની અંદર મેં મુખ્ય રોડ પર સ્ટેશન વાળા રોડ પર ઇલેક્ટ્રિક થાંભલો પડ્યો. તેમાં એક નિલેશભાઈ ધોબી નામની વ્યક્તિ પીપળગની છે જેમને આંખ પર વાગતા એમને 5 થી 7 ટાંકા આવવાની શક્યતા છે. અમે જ્યાં તૈયારીમાં 108 ને ફોન કર્યો. આ એકદમ અચાનક પવનની સાથે આ થાંભલો પડ્યો. ચાલુ બાઇકે જતા હતા અને સીધા એમની પર પડ્યો. આ માર્ગ પર ઘણા બધા વાહનો અવરજવર કરે છે. થાંભલો ચાલુ હતો. ગ્રામ્ય પંથકમાં વાતાવરણ પલટાયું છે. ગઈકાલે ભારે પવન સાથે વરસાદી માહોલ જામ્યો હતો. સાવરકુંડલાના ઠવી, વીરડી, વાસિયાડી, નાળમાં વરસાદ થયો છે તો મોલડી, ભોકરવા સહિતના ગામોમાં પણ ધોધમાર વરસાદ થયો છે. ભારે વરસાદના કારણે ખેતરો પાણીથી તરબોળ બની ગયા. વરસાદને કારણે નાળ ગામની સ્થાનિક નદીમાં પણ પૂર આવ્યું. વાવણી લાયક વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીની લહેર છે. ગુજરાતના ચોમાસા અંગે હવામાન વિભાગનું અનુમાન છે કે ગુજરાતમાં ચોમાસાની ધરી વલસાડ અને નવસારી સુધી છે. ચોમાસાની ગુજરાતમાં વહેલી એન્ટ્રી થઈ તો ગઈ છે પરંતુ હવે બ્રેક લાગી ગઈ છે. ગુજરાતમાં 6 દિવસ સુધી વરસાદની આગાહી છે. થંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે વરસાદ થઈ શકે છે. આજે 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જો આજની વાત કરીએ તો આજે દાહોદ, છોટાઉદેપુર, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી ઉપરાંત અમરેલી અને ભાવનગરમાં વરસાદની સંભાવના છે. 24 કલાકમાં ગુજરાતના 25 તાલુકામાં વરસાદ થયો છે જેમાં સૌથી વધુ પાલીતાણામાં 1.2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. आने वाले दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट दिया जा रहा है वो आज की बात करेंगे तो आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग दी गई है. और जो डिस्ट्रिक्ट है जहाँ पे लाइट से मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म होंगे वो डिस्ट्रिक्ट है बनासकांठा, गांधीनगर, अहमदाबाद, दाहोद, छोटा उदयपुर, नर्मदा, सूरत, डांग, नवसारी, वलसाड़, तापी, दमन और दादरा नगर हवेली. और कल की बात करेंगे डे 2 के लिए तो आइसोलेटेड प्लेसेस पे लाइट रेन साथ में लाइट टू मॉडरेट रेन साथ में थंडरस्टॉर्म की वार्निंग दी गई है. और जो डिस्ट्रिक्ट है जहाँ पे लाइट टू मॉडरेट रेन साथ में थंडरस्टॉर्म होंगे वो डिस्ट्रिक्ट है दाहोद, छोटा उदयपुर, डांग, नवसारी, वलसाड़, तापी, दमन और दादरा नगर हवेली.